દર્શક મિત્રો, હું પલ્લવી શેઠ ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું। આજે 5 મે જોઈએ આજના સમાચાર। ભચાઉમાં મોટરસાયકલ ઉપર આવી 60,000ના મોબાઈલની લૂંટ કરનાર 3 ઈસમની ધરપકડ કરાઈ। ભચાઉના ભવાનીપુરથી ગુણાતીતપુર બાજુ જતા માર્ગ પર કેનાલની પાળે બેઠેલા યુવાન એવા શિક્ષક ઉપર છરીથી હુમલો કરી ₹60,000ના મોબાઈલ લૂંટ પ્રકરણમાં પોલીસે 3 શખ્સને પકડી પાડ્યા હતા। ભચાઉના લુણવામાં પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવનારા ફરિયાદી જયદીપ ગોરધન ચીકાણી ભવાનીપુરથી ગુણાતીતપુર તરફ જતા માર્ગ પર વોક કરવા નીકળ્યો હતો। ત્યારે 3 અજાણ્યા શખ્સ ત્યાં આવી ₹60,000ના મોબાઈલની લૂંટ કરી છરી વડે ઈજાઓ કરીને નાસી ગયા હતા। બનાવ અંગે ગઈકાલે પોલીસ મથકે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ ટેકનિકલ એનાલિસિસ કર્યું હતું અને ભચાઉ કોલિયાસરીના વિક્રમ ઉર્ફે લાલો લક્ષ્મણ કોળી, રોટરી ક્લબ વિસ્તારના સંજય દેવા કોળી તથા રબારીવાસના નરપત ઉર્ફે ભાવેશ કરસન કોળી નામના શખ્સોને પકડી પાડ્યા હતા। ગણતરીના સમયમાં મોબાઈલ લૂંટનો ભેદ ઉકેલી આ શખ્સોએ અગાઉ કોઈ બનાવોને અંજામ આપ્યા છે કે કેમ તે સહિતની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે। અહેવાલ ગની કુંભાર, ભચાઉ। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, LG બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરીથી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।